છોટાઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા કસોટા પુનર્જીવન પ્રકલ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતની પ્રેરણાથી છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન દ્વારા કસોટા પુનર્જીવન પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કલેક્ટર શ્રી ગાર્ગી જૈનને ગૌરવથી ગંતવ્ય સુધી અભિયાનના મુખ્ય ઉદ્દેશ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે કસોટા એ માત્ર એક શાળાનું કાપડ નથી, પરંતુ છોટાઉદેપુરની આગવી ઓળખ, સંસ્કૃતિ, પરંપરા અને સ્થાનિક વણકરોની અદ્ભુત કળાનું જીવન પ્રતીક છે। આ પ્રકલ્પનો મુખ્ય સંકલ્પ આપણી આ અમૂલ્ય પરંપરાને માત્ર સાચવવાનો જ નથી, પરંતુ નવા યુગ સાથે તાલ મિલાવીને વિશ્વ સ્તરે તેની એક આગવી ઓળખ ઊભી કરવાનો છે। કસોટાની આ વિરાસતને અકબંધ રાખવા માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત સ્થાનિક વણકર સમૂહોને વિશેષ તાલીમ આપવામાં આવશે, સાથે સાથે કસોટાની નવી ટેકનોલોજી અને આધુનિક ડિઝાઇનનો સમન્વય કરવામાં આવશે। કસોટાને યોગ્ય બજાર સાથે જોડી નવી ઓળખ આપવામાં આવશે। આ પ્રસંગે ભાષા કેન્દ્ર તેજગઢ દ્વારા કસોટા અને કેળાની છાલમાં બનાવવામાં આવતા કાગળની વિવિધ વસ્તુઓને કલેક્ટરશ્રીએ નિહાળી હતી। આપણે પરંપરાને સાચવીને આપણા વારસાને સશક્ત બનાવી અને કસોટા હાથશાળને ફરી એકવાર ગૌરવથી ગંતવ્ય સુધી પહોંચાડવા જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનને સ્થાનિક હાથશાળાના કલાકારોને અપીલ કરી હતી। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। नमस्कार, हूँ गार्गी जैन, कलेक्टर छोटाउदेपुर। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीजीना वोकल फॉर लोकल અને આત્મનિર્ભર ભારતની પ્રેરણાથી છોટાઉદેપુર જિલ્લા પણ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી આજે કરી રહ્યા છીએ। મને અત્યંત આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કસોટા પુનર્જીવન કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। આજે કસોટા માત્ર એક હાથશાળનું કાપડ નથી, આ છોટાઉદેપુરની ઓળખ છે, આપણી પરંપરા છે અને આપણી સંસ્કૃતિ છે અને આપણા વણકરોની અદ્ભુત કળાનું જીવંત પ્રતીક છે। ગૌરવથી ગંતવ્ય સુધીના આ અભિયાન દ્વારા સ્થાનિક વણકર સમૂહોને વિશેષ તાલીમ, આધુનિક ડિઝાઇન, નવી ટેકનોલોજી અને બજાર સાથે જોડીને કસોટાને નવી ઓળખ આપવામાં આવશે। અમારો સંકલ્પ છે કે આપણી આ અમૂલ્ય પરંપરા માત્ર સચવાય જ નહીં, પરંતુ નવા યુગ સાથે તાલ મિલાવીને વિશ્વ સ્તરે પોતાની એક ઓળખ સ્થાપિત કરે। આવો આપણી પરંપરાને સાચવીએ, આપણા વારસોને સશક્ત બનાવીએ અને કસોટાના હાથશાળને ફરી એકવાર ગૌરવથી ગંતવ્ય સુધી લઈ જઈએ। ધન્યવાદ।